જો તમને પણ આ 5 પ્રકારના સપના આવે છે તો જલ્દી ચમકવા જઈ રહ્યું છે તમારું નસીબ. તમારા ભાગ્યના દરવાજા ખુલી શકે છે. દરેક સ્વપ્નનો કોઈને કોઈ અર્થ હોય છે. કેટલાક સપના શુભ હોય છે તો કેટલાક સપના અશુભ પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સપના વ્યક્તિના ભવિષ્યની શુભ અને અશુભ ઘટનાઓ વિશે જણાવે છે. તે જ સમયે કેટલાક સપના એવા હોય છે જે વ્યક્તિનું નસીબ ચમકાવે છે. ચાલો આ લેખમાં જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી વિગતે જાણીએ કે કયા સપના વ્યક્તિના જીવનમાં શુભ પરિણામ લાવે છે. તો નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં. તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે. તો ચાલો આપણા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલું, જો સ્વપ્નમાં કમળનું ફૂલ દેખાય તો. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો તમને સપનામાં કમળનું ફૂલ દેખાય તો આવા સ્વપ્નને શુભ માનવામાં આવે છે. આવા સપનાનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ જલ્દી દૂર થવા જઈ રહી છે અને તમને ઈચ્છિત પરિણામ પણ મળી શકે છે. આટલું જ નહીં, આવા સપના નાણાકીય લાભ અંગેની સૂચના પણ આપે છે. હવે બીજું, જો સ્વપ્નમાં કેરી દેખાય તો. સ્વપ્ન એ વિજ્ઞાન અનુસાર સપનામાં કેરી જોવી શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓ દૂર થઈ જશે, વળી પ્રગતિના તમામ માર્ગો ખુલવાના છે. આ સિવાય જે કામ કરવા માટે તમે ઘણા સમયથી ચિંતિત હતા, જે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે. હવે ત્રીજું, જો સ્વપ્નમાં વાંસળી જોવા મળે તો. એવું કહેવાય છે કે જો તમે તમારા સપનામાં વાંસળી જુઓ અથવા તેની ધૂન સાંભળો, આ સિવાય જો તમે તમારી જાતને વાંસળી વગાડતા જુઓ તો તે એક શુભ સંકેત છે. વાંસળીને શુભ અને મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમે પણ આવું સપનું જોશો તો તમારા સંબંધો મધુર બનશે, સાથે જ તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. ચોથું, પાણી સંબંધિત સ્વપ્ન. જો તમે તમારા સ્વપ્નમાં તમારી જાતને નદી અથવા તળાવમાં તરતા જોશો તો આ સ્વપ્ન સૂચવે છે કે તમે સંપત્તિ, સમૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરશો. તમારા માથા પર વરસાદનું પાણી પડવું એ પણ શુભ માનવામાં આવે છે અને તે સૂચવે છે કે તમારા પર દેવી લક્ષ્મી માતાની કૃપા રહેશે. સ્વપ્નમાં સમુદ્ર એટલે કે દરિયો જોવું એ સંપત્તિ મેળવવાનો સંકેત આપે છે. પાંચમું, સ્વપ્નમાં ધાર્મિક યાત્રાનું જોવું. સ્વપ્ન વિજ્ઞાન અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં ધાર્મિક યાત્રા કરે છે તો તેનો અર્થ એ છે કે તમારા પર તમામ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થશે, સાથે જ તમારા સારા નસીબમાં પણ વધારો થવાનો છે. તો આ વિડીયોનો અંત કરતાં હવે જે કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવતા જજો. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું સ્મરણ કરે અને સારું લાગે તો કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો ચાલો YouTube દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ. તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને અમારી પ્રાર્થના છે. તો હવે નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને હર હર મહાદેવ.